આજે જેઠ સુદ 11 છે, બુધવાર છે, તારીખ 27/5/2026 વર્ષ છે. મહારાજે બહુ સરસ વાત કરી. આ શ્લોક બહુ મનનીય છે. સામાન્ય માણસનો તો અપરાધ થઈ જાય તો એનાથી બહુ લાંબો ફેર ના પડે. આમાં વાત એવી હતી કે રસિક માર્ગે કરીને જે વર્ણન થાય છે એ વર્ણનમાં પેલું બ્રહ્મજ્ઞાનનું નિરાકરણ પછી આવે છે. પેલું રસિક માર્ગનું એ નિરાકરણ કરે છે કે આ માર્ગે સમજે તો એ જીવ સુખ્યો થાય. રસિકપણામાં કેવી રીતે સમજે? તો જાણે માત સમાન પર નારને રે, ગણે તુચ્છ સરીકો સંસારને રે. આ રીતે મા બાપ, મા બેન અને દીકરી સમાન જો દરેકમાં ભાવના રાખી અને જો એ રસિકપણે ભગવાનનું ભજન કરે તો વાંધો નહીં, પણ વિઘ્ન બહુ છે. એ માર્ગમાં વિઘ્ન બહુ આવે છે. ત્યાર સુધીમાં ઘણા આનું અધોપતન, મોટા મોટા આચાર્ય પડી ગયા છે. મોટા મોટા વૈષ્ણવોમાં આચાર્ય પડી ગયા છે. તો પછી આપણે શી ગણતરીના હતા? એટલે એને કહ્યું કે એ ભજન છે એમાં નિર્દોષ બુદ્ધિ રાખી શકો તો રસિક કીર્તન ગાઓ. જો તમે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય તો રસિક કીર્તન ગાવાની જરૂર નહીં. એનું કારણ એ છે કે આમાં કહ્યું છે ને કે એક ખેડૂત હતો ને, એ ખેડૂત પાણી વારતો હતો ખેતરમાં. તે પાણી વારતા વારતા જ્યાં ઉંદરડાનું દર દેખે ને ત્યાં પગેથી દબાવી દે. જ્યાં ઉંદરડાનું દર દેખે તે પાણીથી દબાવી દે. પાણી અંદર જાય ને એટલે એક ભાઈએ કીધું કે ભાઈ આ આમ ના દબાવાય. કેમ? તો કે બધા કાં ઉંદરડાનો દર નથી. હા, બધા ઉંદરડાનો દર નથી. એ બાપો બેઠો હશે ને ઝાપટી લેશે અંદર. આવું જ થયેલું. આ જેઠાભાઈનો છોકરો ભરત મરી ગયો, ડાંગરવાનો હતો. એ જ્યાં પાણી જતું હોય તો દરને દબાવી દે માટે નાખીને, અને એમાં જે કાળોતરો આવ્યો પાડી દીધો ત્યાંને ત્યાં. હા, એવો ચોંટી ગયો, એવો ચોંટી ગયો, આટલો લોચો લઈને ગયો. બોલો, કાઢતી હોય હાથેથી કાઢો લોચો લઈને ગયો. એટલે કહેવાનું એ છે કે બધી જગ્યાએ ઉંદરડાના દર નહીં હોય. બધી જગ્યાએ ઉંદરડાના દર નહીં હોય. એટલે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ આપણે જોઈએ છીએ. સંપ્રદાયમાં ઘણા એવા દ્રષ્ટાંતો છે. વનાસા બહુ ભગવાનના ભક્ત હતા. વનાસા, પૂંજાસા અને વનાસાની પૂંજાસા બહુ ભગવાનના ભક્ત હતા. અને શ્રીજી મહારાજે એના બાપનું કાર્ય કરવા માટે ફૂલદોલ ઉત્સવની ગયા. અને નિષ્ઠા તો અનન્ય હતી. નિષ્ઠામાંથી પાછા ના પડે. પણ એને આ રસિક માર્ગ નથી. પણ મોટાનો અપરાધ થઈ જાય તો શું થઈ જાય છે એમ. હવે સ્વામિનારાયણ ભગવાન સ્વધામમાં ગયા ત્યારે 2 આજ્ઞા કરી હતી. જીવબાએ પૂછ્યું કે મહારાજ, આપ તો જાઓ છો, ધણીના કોઈ ધણી નથી, અમે રોકી તો કંઈ રોકાવું નહીં, તો અમારા માટે કંઈક આજ્ઞા કરો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, ત્યારે એટલી બધી સુવિધાઓ નહીં હોય. એટલે કે એક કામ કરજો, ઠાકોરજીનો ગોપીનાથનો થાળ બનાવજો. ત્યારે જીવબા થાળ બનાવતા હશે, થાળ બનાવજો અને થાળનો પ્રસાદ પ્રેમાનંદ સ્વામીને જમાડજો ને પછી તમે જમજો. આ એક અમારી આજ્ઞા. અને મારા બ્રહ્માનંદ સ્વામીને દૂધ પાજો, આટલું કરજો. આજ્ઞા એને કરેલી. અને ગોપીનાથજીનો થાળ દરેક પહેલી પ્રેમાનંદ સ્વામી પાસે જાય અને પછી જીવબા પ્રસાદ લઈ લે થાળ જમ્યા પછી. આ ક્રમ હતો, જાણીતો ક્રમ છે. પણ જ્યારે પરમાનંદ સ્વામીને મહાનતાઈ સોંપેલી પણ થોડું દેવું થયેલું. અને એટલે પરમાનંદ સ્વામીની સેવા સંભાળતા હતા અને છેલ્લે થોડું મગજમાં તકલીફ થઈ ગયેલી. એટલે ઠાકોરજીના દાગીના વેચીને દેવું પૂરું કર્યું. આ વાત રઘુવીરજી મહારાજને ખબર પડી. એટલે રઘુવીરજી મહારાજે મોટા સંતને રાજી કરીએ તેનું ફળ બહુ અમૂલ્ય મળે છે. અને એ જો નારાજ થઈ જાય તો અધોસો પતન થઈ જાય છે. બહુ ધ્યાન રાખવું પડે. કઈ જગ્યાએ છો સેવા કરતાં કુસેવા થઈ જાય. સેવા કરતાં કુસેવા થઈ જાય. તમને માનો હું સેવા, એ વનાસા પૂંજાસા સેવા જ કરવા ગયા હતા. ત્યાં ગયા
અને પરમાનંદ સ્વામીને કહ્યું, ઘોડા ઉપર બેઠા હતા, નીચે ન ઉતર્યા. વિવેક જુઓ, પદનો અધિકાર. અને એટલા જ માટે રામાયણમાં લખ્યું છે, રામાયણમાં લખ્યું છે, બળય અધિકાર દક્ષ જબ પાવા, બળય અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય ઉરયાવા, અતિ અભિમાન હૃદય ઉરયાવા. ચોપાઈ બહુ મહત્વની છે, 2 ચોપાઈ છે. બળય અધિકાર દક્ષ જબ પાવા, બળય અધિકાર દક્ષ જબ પાવા. અતિ અભિમાન, દક્ષને પ્રજાપતિ પદ મળ્યું, બ્રહ્માજીનું સ્થાન મળ્યું, અભિમાન આવી ગયું. ત્યારે લખ્યું, નહીં કોઈ અસજન મા જગમાઈ, નહીં કોઈ અસજન મા જગમાઈ, પ્રભુતા પાઈ જાય મદનાઈ, પ્રભુતા પાઈ જાય મદનાઈ. આ જગતમાં એવો કોઈ માણસ નથી કે જેને પ્રભુતા મળી હોય, એટલે કે પદ મળ્યું હોય અને પદનું ગમાન ના. રાજકારણમાં જુઓ તમ તારે કેવા ડોલતા હોય છે, તારા કર કરીને ઊભા રહેતા હોય છે. પદ મળ્યા પછી દાદાગીરી. દરેક જગ્યાએ રાજકારણની કેમ વાત છે, સમાજમાં આ છે જ. પદ મળ્યા પછી પગ નીચો જતો હોય તો. એટલે આ ચોપા અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, અને તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે એની જગ્યાએ તમે વજ્રલેપ થઈ જશે. આ જીવબાની પાસે એને ચાવીઓ તો લઈ લીધી અને પછી વહીવટ સંભાળ્યો. એને પૂંજાશાએ વહીવટ સંભાળીને જોયું કે આ ખર્ચો ક્યાં થાય છે. વૃદ્ધ સંતો હતા, એને ડીશ લઈને એના શિષ્યો બધા આસને આપવા જતા. તે વનાશા કે મોટા પૂંજાશા કે મોટામાં મોટો નુકસાન આ છે, એને કરતાં એક પંક્તિમાં બેસાડો બધાને, એક ટાઈમ જમવાનું. ત્યારે બધાએ સંતોને કહી દીધું એક પંક્તિમાં આવવાનું બધાને. હવે એમાં કોઈ ખલકો હોય ને પાછો, એટલે કીધું કે શેઠ, તો કે હા બીજા બધા તો પંક્તિમાં આવે છે પણ એક નથી આવતા. એ કોણ છે? તો કે પ્રેમાનંદ સ્વામી. પ્રેમાનંદ સ્વામી પાસે ગયા અને પ્રેમાનંદ તો હવે પણ પેલા સંતો સ્વીકારતા નહોતા, કારણ કે ઉછેર તો મુસ્લિમમાં થયેલો ને એનો, એટલે તો મહારાજે મહારાજ સમજતા હતા કે બ્રાહ્મણ બીજ છે એમ, એટલે સ્વીકારતા નહોતા. એટલે પ્રેમાનંદ સ્વામી થાળ જમતા હતા. પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે તમે કાલથી પંક્તિમાં આવી જવાનું. સારું શેઠ, આવી જશો. ના ગયા પંક્તિમાં, ઉપવાસ કર્યો. બીજે દિવસે ના ગયા, ઉપવાસ. થાળ એમને આખો આખો આવે. ત્રીજે દિવસે થાળ જ્યારે આખો આવ્યો, એમને અકબંધ આવ્યો, જમ્યા વગર. તારે જીવુબાઈએ કહ્યું, આ પ્રેમાનંદ સ્વામી બીમાર છે કે શું? મહારાજે આજ્ઞા કરેલી હશે. કેવા હશે કયો? આટલા હજારો સંતોમાં 2 સંતોને મહારાજે આ ગાયક વૃંદને આજ્ઞા કરેલી કે આનું ધ્યાન રાખજો. એ કેવા સંત હશે મહારાજના કૃપાપાત્ર? થાળ કેમ આખો આવે છે? તો કોકે કહ્યું કે બાઈ તો એવું છે કે પૂંજા શેઠે એને પંક્તિમાં જવાનું કહ્યું છે અને સ્વામી પંક્તિમાં જતા નથી, અને આજે 3જો ઉપવાસ થાય છે. ઓહો, પૂંજો તો કચરો. હા, પૂંજો તો કચરો. કે એને શું ખબર પડે મહારાજનું શું રહસ્ય હતું, મહારાજની શું આજ્ઞા હતી? હા, મહારાજની શું આજ્ઞા હતી? પૂંજો તો કચરો આમ કહીને જીવબા તો મૌન થઈ ગયા. પણ એ વાત આગળ વધતા વધતા બીજે દિવસે જ વાંસામાં ગુમણું થયું. એવું મોટું ગુમણું થયું, સમજી ગયા પૂંજા શેઠ કે પાપનું ફળ પાપ જ. હું સમજી ન શક્યો. માફી માગી જીવબાની કે બા મારી ભૂલ થઈ ગઈ. તો કે હવે બીજે જન્મે. તો પરિણામ તો એ આવ્યું ને, બીજો જન્મ લેવાનો વારો આવ્યો. આવા સત્સંગી હોવા છતાં હવે માફી માગું હું તમારી પાસે, તો કે હવે માફી બીજે જન્મે, આ જન્મે નહીં. અપરાધની માફી બીજે જન્મે. એનું પરિણામ શું આવ્યું? જન્મ લેવો પડ્યો. એટલે અન્ય ક્ષેત્રે મેં બધા દર ઉંદરડાના નથી હોતા, એ ધ્યાન રાખજો. સાધુની એટલા શિક્ષાપત્રીમાં લખ્યું છે મહારાજે
કે સપ્યમના તેષ્ટ ખટ્વાયમ વિના રોગાદિ મહાપદમ નિષદ્મ બી વર્તિતમ સાધુનમ મગ્રત સદા. સાધુની પાસે નિષ્કપટ થઈને રહેવું તો જ સુખિયા થશો. એટલે મહારાજ કે રસિત કીર્તનમાં સામાન્ય રીતે બહેનોમાં દ્રષ્ટિ જશે તો ઠીક છે, ભગવાન ક્ષમા કરશે, પણ એવું કોઈ પાત્ર આવી જશે, પેલું જે કાળા નાગનું જે પાત્ર આવી જાય ને મારી પતાવી નાખે, એવું જો પાત્ર આવી જાય તો બાળીને સુકૃતો ભસ્મ કરી નાખે. ભાઈ એ સુકૃતો ભસ્મ કરી નાખે. આ જગતમાં બધા સરખા નથી હોતા. બધા સરખા નથી હોતા. એ ધનબા થઈ ગયા બળદિયાવાળા, બળદિયામાં મૂળ પોતે બળદિયાને રામપુરાના બળદિયામાં રહેતા હતા. એ તાકાત જુઓ સ્ત્રીની, એને તમે શું કરી શકો? કહો, કરી શું શકો એને? એ નખત્રાણાથી પાછા વળ્યા અને રસ્તામાં રસ્તો દૂર અંધારું થવા આવ્યું અને બળદિયો બેસી ગયો, મરી ગયો. ત્યાં ઓછી તો સારું શું થયું, આંટકે મરી ગયો. બાને કહ્યું, બા હજી રામપર દૂર છે અને આ બળદિયો મરી ગયો. બળદિયો કેમ? રામ બા કે એટલે આપણે ના મરે બળદિયો. બા મરી ગયો. રૂકમાવતી નદી વહેતી હતી કે પાણી ભરી લાયા અને બાઈ એક વાર, બે વાર ને 3 વાર પણ બળદિયો હરણ કરીને ઊભો થઈ ગયો. લે ચલાય ગાડું તારે. હવે આ વાત સામાન્ય સ્ત્રીઓ નહીં હોતી ભાઈ. જેને તમે સામાન્ય કહો છો એ સામાન્ય નથી હોતી. એટલા માટે એવી કોઈ સ્ત્રીનું તમને રૂપનું વર્ણન કરી રાખ્યું અને એની વિશે જે કુભાવ થયો તો બળીને સુકૃતો નાશ થઈ જાય. સુકૃતો નાશ થઈ જાય. લોખંડને ના બરે પણ અગ્નિ બાળી નાખે છે. આ લોખંડને પણ અગ્નિ બાળી નાખતો હોય તો મહારાજ કે એ તો અગ્નિ બહારનો છે, આ અંદરનો અગ્નિ ભભૂકશે ને ત્યારે કંઈ નહીં. અન્ય ક્ષેત્રે પૂરતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનેશતી, કે મોટાની પાસે ધ્યાન રાખજો. જો ખરાબ દ્રષ્ટિ ગઈ તો કોઈના નહીં રહો. કલમાલ કરે. બળદિયો ઊભો થયો. એક મુસ્લિમ ભાઈ હતા, એને દંડવટ કર્યા, તમે દેવી છો? તો કે હું કાંઈ દેવી નથી, હું તો અહીંની છું, મને તમને રાજી કરવા છે. રાજી કરવા છે તો 10 કોરી લઈને બાના ચરણમાં મૂકી. બાકી લઈ લે 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 આને શું કરવાનું? કોરીનું ચલણ હતું કચ્છમાં. લઈ લે, તો મારે તમને રાજી કરવા છે. રાજી કરવા છે ને? તો કે હા. શું જોયું? તો કે બા આ બળદિયો મરી ગયો હતો, પાણી છાંટીને તમે સજીવન કર્યો, કોઈ માણસનું કામ નથી, દેવી હોય તો કરી શકે. બસ રાજી કર્યું છે ને મને? તો કે હા. જા, આ વાત કોઈને ના કરતો. મને કરી, મને તે જોઈને જીવવું ત્યાં સુધી કોઈને વાત ન કરતો. આ જીવવું ત્યાં સુધી. બોલો, આ મોટા પુરુષનું લક્ષણ જુઓ. પોતાના ચરિત્ર દાટી દીધા. હરિસ્વરૂપ સ્વામીની જોડે હું બેસતો, હરિપ્રસાદ સ્વામી, ત્યારે કહેતા કે ભઈબાએ પોતાના ચરિત્ર દાટ્યા છે. ના દાટ્યા હો તો ભગવાનને કોઈ તે સમયે, આ તો પ્રગટ હતા ને, ભગવાનને કોઈ ગણત નહીં, એવી ચમત્કારી દેવી હતી. કે પ્લેગનો રોગ અને યજ્ઞ કરવાનો ભુજમાં. પ્લેગનો રોગ રાજાએ બંધી કરેલી. કોઈ ગામથી કોઈ અત્યારે કોરોના પ્રસંગ યજ્ઞ કરે શું થાય? કોરોના પ્રસંગે એવો પ્લેગનો રોગ હતો ભયંકર. અને રાજાએ પ્રતિબંધ કરેલી. અને બાએ કીધું કે મારે આ તિથિ સાચવી રાખવી પડે એમ છે, મારે ઉત્સવ થશે જ. આ સતામૃત તો એક જ વાર આવે ને, સતામૃત ઉત્સવ હતો. સતામૃત તો બધા બીજી વાર નહીં આવે ને, પાછો ઉત્સવ થશે જ. તો રાજાએ કીધું માણસ મરી જાય એની જવાબદારી કોની? તો કે એ તો ચાલ્યા જ કરે છે. તો કે કંઈ વાંધો નહીં, હું તમને એક જવાબદારી આપું, માંડવીના લોકોને ના બોલાવ, ત્યાં વધારે ફેલાઈ ગયું હતું. ત્યાંના લોકો નહીં બોલાવતો. કે માંડવી વગર તો કેવી રીતે થાય? ત્યારે મૂળ રામપુરાથી જ માંડવીમાં ગયેલા બધા, તો માંડવી વગર તો કેવી રીતે ઉત્સવ થશે? તો કે પછી અહીંયા આની જવાબદારી માણસો મળદા નાખી નાખશો ક્યાં? ત્યારે બાએ કહ્યું કે કહી દો એને, 7 દિવસમાં એક પણ માણસ મરે એની જવાબદારી મારી. એક પણ માણસ મળે ત્યારે હું ઉત્સવ બંધ કરી નાખીશ. વિચાર કરો, એ 7 દિવસમાં એક પક્ષીને મરવા દીધું નહીં બાએ. બોલો, તો એ સતી એનો અપરાધ થઈ જાય તો શું થઈ જાય? એનો અપરાધ થઈ જાય તો શું થઈ જાય? એટલા માટે કે અનેક ક્ષેત્રે કૃતમાં તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પક્ષી મરવા દીધું નહીં. અને 8મે દિવસે 75 ગયા કે મારી જવાબદારી પૂરી. સૌને કીધું આજને આજ વિખાઈ જાઓ, બધા પોતપોતાના ગામ પહોંચી જાઓ. પહોંચી ગયા. ભુજમાં ઘણાના મૂર્તિઓ ત્યાં. બોલો,
આવી સતીઓ હોય છે. એક જુવાન દીકરી પરણીને આવેલી, હજી મહિનો થયો હશે, એના લાડકો જ હશે, અને એનો પતિ મરી ગયો. આ વાત લખાયેલી છે. એનો પતિ મરી ગયો. આ બેનને છે ને, આ પરણેતી હતી, એને બાની સાથે બહુ હેત હતું, બહુ જ હેત હતું. એટલે આ પતિ મરી ગયો, કોઈને વાત ન કરી, ધીરજ રે ખરી, કોઈને વાત ન કરી. દોડી બાની પાસે, બા આવું થયું. બાકી કોઈને વાત કરી છે? ના, કોઈને વાત નથી કરી. સારું, વાંધો નહીં, હો, ચિંતા ન કરતી. એ કપડું ઉઢાડી દે, કપડું ઉઢાડીને ભક્ત ચિંતનનો પાઠ કર, અને સવારે જેમ જગાડે તેમ જગાડી દેશે, જાગી જશે. થાય એવું. અને એ બેનને ધન્યવાદ નહીં, મૃતક શરીર પડ્યું છે, મૃતક શરીર પડ્યું છે, અને આખી રાત્રિ ભક્ત ચિંતામણીના પાઠ કર્યા. એટલે આ ગાય ભેંસ મરી હોય ને તો ત્યાં બેસાય, માણસ મર્યું હોય તો કોઈ બેસવા તૈયાર નથી. પણ શ્રદ્ધા જુઓ એ બેનને, બેસી રહી. સવારે જેમ જગાડે તેમ ખેસ ઊંચો કરીને ટાપલી મારીને જગાડે, ઊભો થઈ ગયો. આ સત્યો હોય. આવો અપરાધ થઈ જાય તો કોઈના ના રહ્યો તમે. અગતરાઈ ગયા ગોપાળાનંદ સ્વામી, આગળ વાત આવી જઈ. અગતરાઈ ગયા. અગતરાઈમાં કીધું કે આપણે અહીંયા વડીલો ઘણા બધા છે, તે 2 મહિના આપણે કથા વાર્તા કરીએ. કાળની ગતિ અટકાવી દે મહાપુરુષો, કથા વાર્તા કરીએ. તે કથા વાર્તા કરે શાંતિથી બેસીને, અને ગામના વડીલો બધા કથા સાંભળવા આવે. અરે ભાઈ, વાંદરું એ મરે નહીં. કાળને આજ્ઞા કરી અહીંયા આ બાજુ નહીં આવવાનું, તારે આ બાજુ ચક્કર મારવાનો નહીં. અરે વાંદરું એ મરે નહીં, કૂતરું એ મરે નહીં, પક્ષી એ મરે નહીં ગામમાં, તો ભારે કરી 2 મહિના સુધી. કારણ કે હવે અમને કહેવું હોય શું ત્યારે? હવે આ વાતો બધું મનાય નહીં લોકોને. આ વાત મનાય નહીં, પણ લખેલું ખોટું હશે ત્યારે, લખેલું ખોટું હશે. કેટલું એકશ્લો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃત્રમ પાપમ વજ્રલેપ થઈ જાય. ક્યાં તમે બોલો છો, શું કરો છો, એની વાત વિચારો જરા. પછી કાળ ભગવાન સ્વામિનારાયણને ગઢપુર મળવા ગયો. પ્રભુ, મારું કામ તો મારે કરવું જ પડે ને. આખા ગામમાં પ્રતિબંધ મૂક્યો છે, સીમમાં પ્રતિબંધ મૂક્યો છે, તો કોઈએ મરે નહીં તો મારે શું કરવાનું? મારે આ બધા ભેગા કરીને કરવાનું શું ત્યારે? મહારાજ કે એવું છે તો કે હા, આપ આજ્ઞા કરો. મહારાજ કે સારું, જાઓ, કાલથી ચાલુ કરી દો તમારું કામ. બોલો. મહારાજે પાછા શું કહે છે? કાલથી તમારું કામ ચાલુ કરી દો. પણ પહેલાંય બેઠા છે ને, ગોપાળાનંદ સ્વામી થઈ ગયું બધું. ગોપાળાનંદ સ્વામીએ તરત જ બીજે દિવસે સવારે પરોતભાઈને કીધું કે પરોતભાઈ, હવે જશું અમે જશું હવે. અરે સ્વામી, થોડું રોકાવ ને, આવો સત્સંગ ક્યાં? તો સત્સંગ બરાબર છે, પણ હવે અમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, આદેશ થઈ ગયો છે. ધણીનો કોઈ ધણી નથી. નીકળ્યા. હવે કારણે કંઈક તો લેવું તો પડે ને. આ 2 મહિનાથી બિચારો ભૂખ્યો બેસી રહેલો, કોઈકને તો ઉઠાવવો પડે ને. એમાં આગળ કૂવો હતો, અને સ્વામી કે ચાલો સ્નાન. વહેલા નીકળેલા ત્યાંથી, સ્નાન કરીએ. તો સ્વામી સ્નાન કરવા બેઠા, અને 8 બ્રાહ્મણો કાશીથી ભણીને આવતા હતા. એ કે જુઓ તો ખરા, આ પેટ ભરા. બોલો, આમાં ઠેકાણું ક્યાંય ના ભરાય તે આમાં ભરાઈ ગયા. કારણ કે આ જોગ હારો મળ્યો છે. 8 ને આટલી વાત કરતાની સાથે તો 8 ને ઝાડા ને ઉલટી ને ઝાડા ને ઉલટી. કોઈ બુદ્ધિશાળી હોય ને 8માંથી ભણેલા ગણેલા હતા, આનો અપરાધ કર્યો ને એનું ફળ છે, આના અપરાધનું ફળ છે. એટલે દોડતા દોડતા સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજી, ક્ષમા કરો, અમે તમારો અપરાધ કર્યો, એનું ફળ. 8 ઓછી દે, એકે 8 ને ઝાડા ઉલટી થઈ જાય. કંઈક હોય તો થઈ જાય ને અપરાધ. એકી હારે દરેકને ઝાડા ઉલટી, કંઈક તો હોવું જોઈએ ને. સ્વામી કે હવે સમય વ્યતીત થઈ ગયો ભૈયા, હવે હું રોકી નહીં શકું, હવે ગતિ મારથી નહીં રોકાય. પણ જાઓ, તમે મને નમ્યા, મને તમે પગે લાગ્યા, માફી માગી, તો તેનું ફળ આપીશ તમને. બાકી મૃત્યુ નહીં રોકી શકું. કારણ કે ઉપરથી શ્રીજી મહારાજનો આદેશ હતો કે સ્વામી કાળની ગતિને રોકતા નહીં,
હવે પેલો ભૂખ્યો થયેલો 2 મહિનાથી, કોઈકને લેવા તો પડે ને ભાઈ ત્યાંથી. કે સામે કે એ મારથી નહીં થઈ શકે, પણ એક વરદાન તમને આપું કે તમે જમપુરીમાં નહીં જાઓ, તમે બદ્રિકાશ્રમમાં જશો, એ મારું વરદાન છે. બોલો, એ વરદાન આપ્યું. એવું છે. આ ગોપાળાનંદ સ્વામીને ગોપાળિયું જ્ઞાન, ગોપાળિયું જ્ઞાન, ગોપાળિયું જ્ઞાન, બોલો આવા બોલનારા હતા. ગુણાતીતાનંદ સ્વામીને લોટિયા સાધુ, સ્વામીના શિષ્ય, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય. અને સ્વામીએ બધાને કીધેલું કે આપણે સંતો એક ટાઈમ જમવું, જરૂર જણાય તો બીજી વાર કંઈક લેવું, પણ જનરલી એક ટાઈમ જમવું. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યોના 20 થી 25 જણા. અને પહેલાં તો વ્રત લીધું, એવું આકરું વ્રત લીધું ને, લોટિયા, બાજરીનો લોટ પાણીમાં પલાળીને બસેર જેવો પી જાય, શેર બસેર જેવો લોટ પીએ, આવા લોટિયા સાધુ. હવે આ તો સંસ્થાના કામ છે, કરવા તો પડે જ કે નહીં. એટલે સ્વામી હવે સંસ્થાના કામ, ઘાસ કાપવા જવાના, લાકડા કાપવા, ને બાપો ખાય બહારથી આવે, શું ખાય ત્યારે. એટલે સ્વામી જુવાન સંતોને 20-50 જણાને તૈયાર કરે. બહુ સાધુ હતા જુનાગઢમાં. હું જ્યારે પહેલી વાર ગયો ત્યારે 200 સાધુ મેં જોયેલા એક સાથે દનવાટ, જુવાનિયા બધા. હવે તો બધો દુષ્કાળ પડી ગયો. તો બોલો, સ્વામી વહેલા સંતોને કે સંતો ભંડારમાં જવાનું, કાલના રોટલા પડ્યા હોય, હવે આખો દિવસ કામ કરીએ તો ભૂખ્યું ના રહેવાય, લાકડા કાપવાની મજૂરી પડે, ઘાસ કાપવાની મજૂરી પડે, જે બાજરીના રોટલા હોય, કંઈક પડ્યું હોય ને એ છાશ સાથે ખાઈ લેવાનું, તમારે આથણું લઈને ખાઈ લેવાનું. મારી આજ્ઞા છે, જાઓ. એટલે જુવાનિયા સાધુ બધા જમવા જાય, નીચે જે પડ્યું હોય જમે. પેલા શું કે, અરે રે 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 રે, લોટિયા સાધુ કે બીજી વાર પત્તર પલાળ્યું, દોહાની બુદ્ધિ બગડી ગઈ. કે લે, દોહાની બુદ્ધિ બગડી ગઈ, બીજી વાર પત્તર પલાળ્યું, આની સાથે રહેવાતું હશે. નીકળી ગયા હારા બધા, નીકળી ગયા. હજી એની સાન લોટિયા સાધુની જગ્યા છે, હજી લોટિયા સાધુને હજી એ જગ્યા છે. અને ગુણાતીતાન સ્વામીને જ્ઞાની મૂર્તિ મૂકી છે ત્યાં. પાછા માને ગુણાતીતાન સ્વામી, ગુરુ ગુણાતીતાન જુઓ તો ખરી, અવડાય તો જુઓ. પાછી મૂર્તિ એની પધરાવી ગુણાતીતાન સ્વામી, એની સામે ભજન કરે. આ પ્રત્યક્ષ બેઠો એ નહીં દેખાતો, પ્રત્યક્ષ બેઠા એ નથી મનાતું. ગુણાતીતાન સ્વામી મૂર્તિ માની પાછા લાગી પડ્યા. તો એકલવ્યને નહોતા મળતા, તમને તો મળ્યા જ છે ને. ત્યારે શું આ અવડાય નહીં તે શું, બીજું શું દેખાય તમને ભાઈ નીતિનભાઈ? આ અવડાય નહીં તે બીજું શું? ત્યારે હવે આને રાજી કર્યા કે અહીંના ન રહ્યા હારા, નામ નિશાન નીકળી જાય. વૈરાગ્યની પૂંછડીઓ હતી, વૈરાગ્યની પૂંછડીઓ હતી, નામ નિશાન નીકળી. ગોપાળાનંદ સ્વામીને લોકો ગોપાળિયું જ્ઞાન, ગોપાળિયું જ્ઞાન, ગોપાળિયું જ્ઞાન તુકારે બોલાવે. ગોપાળાનંદ સ્વામી અક્ષર મૂર્તિને તુકારે બોલાવે. અને હારા 5 પછી ભેગા થઈ ગયેલા. અને ગોપાળાનંદ સ્વામી તો બહુ શાંત મૂર્તિ. એ તો કોઈ જિંદગીમાં એને સામેને તમે કોઈ જોયો નહીં, ક્રોધ કરતા, એવા એક દયાળુ સંત હતા. અને માલમ માલ કરી નાખે જો એને દયા આવે તો, એવા સાધુ. જે અક્ષરધામમાંથી ને અક્ષરધામ રૂપે પોતે મહારાજ કે આમાં આ અક્ષરધામ છે એવું મહારાજ પોતે કહેતા હોય તો કેવા મહાપુરુષ હશે. હવે એને ટીકા નિંદા કરે, આ કરે, તે કરે, હેરાન કરવામાં બાકી ન રાખે, હેરાન કરવામાં બાકી ન રાખે. શું સમજીને કરતા હશે? શું સમજીને કરતા હશે? અને શું એનો મોક્ષ થઈ જાય? આવા મહાપુરુષને નારાજ કરે એનો મોક્ષ થઈ જાય? અક્ષરધામમાં જાય? મહારાજ કે કરી કરીને મરી જાય તો એ નરકનો જ અધિકારી બને. આવા પુરુષનો દાંતન શું પરિણામ શું આવે? મહાપુરુષ સ્વામી લખે પોતાની વાતમાં, હું ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય, ગોપાળાનંદ સ્વામી સેવેલા, હું બ્રહ્મચારી હતો. તે મને શરીરમાં જરા રોગ વધારે હતો, એટલે ગોપાળાનંદ સ્વામીએ ત્રિકમચરણને કહ્યું, ત્રિકમચરણ સ્વામીને શરીરે તકલીફ વધારે છે, સ્વામીને તકલીફ વધારે છે. બપોરે કંઈ જોતું તો જમવાનું આપો 4 વાગે, અને એ બપોરે નાય એની ચિંતા ન કરતા. તો શું કે ત્રિકમચરણ શું ગોપાળાનંદ સ્વામીને શું કે, એ શું અહીંયા આભડતે તમારે કરવા માટે આવ્યા છીએ?
એ 18 આલમ ભેગા કરવાના છે મારે? નાયા વગર રસોડામાં પેશે એટલે શું? નાયા વગર રસોડામાં પેશે? સ્વામી કે ભારે કરી. મહાપુરુષદાસ બ્રાહ્મણને ઉમતા પછી કીધું કે હવે આ નહીં મેળ બેસે. એટલે બ્રાહ્મણ રસોડું બંધ કરવા માટે પોતે આખું બ્રહ્મચારીની દીક્ષા છોડીને સાધુની દીક્ષા લીધી. પણ પહેલામાં ફેરફાર થયો અને ગોપાળાનંદ સ્વામીના વચનમાં ફેરફાર થયો નહીં તો બીજામાં શું થાય કયો? બોલો ત્યારે. આ શ્લોક કેવી રીતે મુકાયો? અનક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્ર વિનશ્યતિ. ભલે અહીંયા રસિક માર્ગમાં મૂક્યો છે કે બધી બહેનો સરખી નથી હોતી ભાઈ. હો, કોઈક તો કારો નાગ હોય છે અને ઉડાડી દેશે ફૂંક મારીને, ત્યારે તમારે કંઈ નહીં ચાલે. એવા મહાપુરુષની સાથે ભગવાન સદા રમતા હોય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો પરિશ્રુતિ. અને એવા મહાપુરુષને રાજી કર્યા હોય તો એનું ફળ પણ એવું મોટું છે. આવતીકાલે એવા પુરુષને રાજી કરે તો એનું ફળ પણ એવું મળે. ભલે ગમે એટલું પાપ કર્યું હોય ભાઈ, એવા મહાપુરુષને રાજી કરીએ તો નરકમાં જવાનો માર્ગ હોય તો પણ અક્ષરધામમાં જાય. ભલે નરકમાં જવાનું લખ્યું હોય પણ નરક બંધ કરી નાખે. આ નિરંજનાનંદ સ્વામીની વાત કરીને કે સ્વામીએ પેલા બ્રાહ્મણને સગા ભાઈને મારી નાખેલો અને એને રાજી કર્યા. જંગલમાં પડ્યો હતો તો ઝૂંપડી બાંધીને લોટ માગી ખાતો હતો. પણ નિરંજનાનંદ સ્વામી એકલમઠ સંત હતા અને ગરમી ખૂબ હતી. માથે નીચે અગ્નિ ઝરે એવું હતું અને સ્વામી ગરમી ચડી ગઈ અને સ્વામીને એમ થયું કે હવે બચવું હોય તો ઝૂંપડી તરફમાં કોઈ હોય તો બચાવી લે. ઝૂંપડી તરફ દોડ્યા તો ધબ ઝૂંપડીથી દૂર તો ધબ દઈને પડ્યા નીચે. બોલો બ્રાહ્મણ કે શું થયું? જોયું તો એક સંત બારે પડી ગયા. તરત બાથ ભારી અને લઈ ગયો ઝૂંપડીમાં. પાણી બાણી છાંટ્યું માથે, પાણીનું પોતું કર્યું, મોઢામાં પાણી નાખ્યું. સ્વામી દાંત ખોલ્યા, પાણી પાયું, પીઓ સ્વામી પાણી પીઓ. પાણી પાયું, સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે વાહ વાહ વાહ, જે હું મહાનંદ ભોગવું છું ને એ તને મહાનંદ મળે. બોલ્યો કે સ્વામી એ શક્ય નથી, હું તો મારા ભાઈને મારીને આવ્યો છું, સગા ભાઈને મારીને આવ્યો છું અને આખા ગામે મને બહિષ્કૃત કર્યો છે એટલે જંગલમાં પડ્યો. સ્વામી કે હું બોલ્યો ને એ થશે. અલ્યા એવો મહાપાપી સગા ભાઈને ના મારીને સમાધિ નિષ્ઠ બની ગયો. બોલો, સમાધિ નિષ્ઠ બની ગયો. અતિ મોટા પુરુષને આશરે રે બરે પૂર્વ જન્મના પાપ. મોટા પુરુષનો આ શ્લોક તો મહારાજ કે કંઠે બાંધી વેતલામાં પહેલામાં જ શ્લોક મૂક્યો. આ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ અને તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. માટે વિચારીને કામ કરજો. એવા મહાપુરુષ નારાજ ન થઈ જાય. શ્રીપતિ શ્રીધરમ